ઘણા બધા સંગઠનો છે નાના નાના અલગ અલગ પ્રાંતમાં. એ બધા સંગઠન આ એક જ છત્રછાયાની નીચે રહે. અને જેમ આપણે કહીને કે ઇંગ્લિશમાં કે ભાઈ મધર સ્કૂલ આ રહેશે અને નીચે બીજા બધા એના બાળકો છે. એટલે આ સંગઠનનો મેઇન ધ્યેય એ જ હશે કે ક્ષત્રિયોને સારી ઓપોર્ચ્યુનિટીઝ મળે, લાઈફમાં સારું ભણતર મળે, એ લોકોને સારા જોબ્સ મળે, સારા બિઝનેસ કરે કે કોઈને કોઈ ફોર્સીસમાં જવું હોય, બધું એમાં આ સંગઠન એને હેલ્પ કરશે. પણ એક વાત તો પાકી છે કે આ સંગઠનમાં પોલિટિક્સ સાથે કાંઈ લેવા દેવા નથી અને પોલિટિક્સમાં ઇન્વોલ્વ પણ નહીં થાય. રહી વાત જેમ આપણે બેને પૂછ્યું કે ભારત રત્નનું મારા પૂજ્ય દાદાનું, તો એ ઘણા સમયથી આ બધું મૂવમેન્ટ ચાલી રહી છે ક્ષત્રિયોમાં પણ અને નોન ક્ષત્રિયોમાં પણ. પણ હવે ભારત રત્ન આપવું કે ન આપવું એ તો સરકારના હાથમાં છે. મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને સ્વર્ગવાસ થયા આવતા વર્ષે 60 વર્ષ પૂરા થશે. 60 વર્ષ પછી પણ જો સમગ્ર ભારત એમને પૂછતું હોય તો એ મારી માટે તો ભારત રત્નથી બી વધારે મોટી વાત છે. પણ બસ હોપ ફોર ધ બેસ્ટ કે એમને મળે એવી બધાની લાગણી છે. હવે જોઈએ આગળ શું થાય છે. ઓકે, તમે તકની વાત કરી તો રાજકીય તક પણ જરૂરી છે ને. તમે તમામ ક્ષેત્રે તક આપવાની વાત કરો છો સમાજને, તો રાજનીતિમાં પણ સમાજના લોકોને તક મળે એના માટે આપણે રાજનીતિથી અમારે કોઈ વિરુદ્ધ નથી. સરકાર જ છે, જેમ ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પાર્ટી હોય, જેમને પોતાને કોઈ ઇન્ટરેસ્ટ હોય રાજનીતિમાં જોઈન થવાનો કે ઇલેક્શન લડવાનો, ચાહે લોકલ લેવલ ઉપર હોય કે નેશનલ લેવલ ઉપર હોય, એ એમની પોતાની ચોઈસ છે. એમાં કોઈ એવી બાધા નથી કે અમે નહીં અલાઉ કરીએ. પણ આ મંચ ઉપર કોઈ પોલિટિકલ વાતો નહીં થાય. નહીં તો પછી એમાં શું થાય છે કે પોલિટિકલ વાતો થઈ અને આ પાર્ટીનો આખો જે ધ્યેય છે, જે એની દિશા છે જવાની બધીમાં આડી મોબાઈલ તો બહુ જ નોલા ભાઈ ક્યાં ગયા? ચોક્કસ રજૂઆત કરશું અને એમાં અશ્વિનભાઈ વધારે જાણકારી આપી શકશે, કારણ કે ડે ટુ ડે કારોબારીમાં એમને વધારે નોલેજ છે. હા, ઘણા વખતથી ચાલી રહ્યું છે આ મુવમેન્ટ. મને લાગે છે લગભગ કમસે કમ 15-20 વર્ષથી તો ચાલતું જ હશે. પણ પછી સરકાર આપે કે ન આપે એ તો કોઈ આપણે તો રિક્વેસ્ટ કરી શકીએ, કોઈ જબરજસ્તી તો ન કરી શકાય કે આપો ને આપો. પણ જેમ મેં આપને કીધું કે એમને જે માણસો પૂજે છે, આજે ભાવનગરની અંદર કદાચ અહીંયા કોઈ ભાઈ કે બહેનો હશે ભાવનગરના, એને ખબર હશે કે બધાના ઘરમાં, ચાહે એ ક્ષત્રિય હોય કે નોન ક્ષત્રિય હોય, બધાના ઘરમાં મારા પૂજ્ય દાદાનો ફોટો છે. અને જેમ આપણે મંદિરમાં ભગવાનના ફોટા હોય એમાં કૃષ્ણકુમાર સિંહજીનો પણ ફોટો રાખવામાં આવે છે. એ વાત ભારત રત્ન કરતાં મારી માટે તો એથી પણ વિશેષ છે કે જે પૂજાતા હોય છે. બાપુ, સમાજ અને રાજકારણ એકબીજાના પૂરક છે, તો તમે કહી રહ્યા છો કે સમાજમાં રાજકારણ નહીં આવે, તો કેવી રીતે રાજકારણથી અલગ રાખશો એકતાને? મેં એ જ હમણાં ભાઈને કીધું કે રાજકારણથી અમે વિરુદ્ધ નથી, પણ રાજકારણની વાતો નહીં થાય આ મંચ ઉપર. આ મંચ ઉપર વાત થશે ક્ષત્રિયોની ભાવિ પેઢીની પ્રગતિ માટે, એમને સારું ભણતર આપવા માટે, એમને સારી તકો આપવા માટે, ના કે એમને કહેવા માટે કે ભાઈ તમે ફલાણી પાર્ટીમાં જોઈન થાવ કે ઢીકડી પાર્ટીમાં જોઈન થાવ. એ એમની પોતાનો ઇન્ટરેસ્ટ છે. જો કોઈને ઇન્ટરેસ્ટ હોય તો કાંઈ એને રોકી નથી શકાતું. એ એમને જરૂરી એમને જે રીતે કરવું કરી શકે. સમાજ પૂરતો જ કામ કરશે આ સમિતિ કે પછી સમાજના અન્ય લોકો માટે અને સમાજ માટે પણ કામ કરશે? કારણ કે ઘણા દૂષણો એવા માટે પણ એમાં લડવાની જરૂરિયાત છે. જો શરૂઆત થશે ક્ષત્રિય સમાજથી, કારણ કે આ ક્ષત્રિય સમાજનો મંચ છે. પછી જેમ જેમ મુવમેન્ટ પકડશે અને જેમ જેમ વધારે ને વધારે સભ્યો આમાં જોઈન થશે, એમ ખાલી ક્ષત્રિય સમાજને અન્ય સમાજના કોઈ પણ દીકરા દીકરીઓ, ભાઈઓ બહેનો માટે, કોઈ વિધવાઓ માટે હંમેશા આ સમાજ અને આ મંચ ઊભો જ રહેશે. બાપુ, આપણે યુવરાજે જે ટ્વીટ કર્યું હતું ને જે ઉલ્લેખ કર્યો હતો સોશિયલ મીડિયામાં, કે જે સમાજ અને જે ભાવનગર પેટનું છે તે આવા અસ્મિતા મંચ દ્વારા તેઓ શુદ્ર રાજનીતિ ના કરે, તે બાબતે તમારું શું કહેવું? એમને કદાચ
મિસકોટ પણ કર્યા હોય અને કદાચ મિસગાઈડ પણ કર્યા હોય. પણ હું આપને એ જ સજેસ્ટ કરું, મેં ગઈકાલે પણ અમુક ભાઈઓને કીધેલું કે એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એટલે બેસ્ટ તો એમને જ આપ પૂછો તો એ વધારે સારો જવાબ આપી શકશે, કારણ કે હું એમાં કોઈ કમેન્ટ નહીં કરું.